કે દુનિયા છેલ્લે પૈસા ઉપર જ ચાલશે. કે હું કામ કરું પૈસા આવે, બીજી વસ્તુ હું સૂતો રહું પૈસા આવે. સારું શું? સારું શું? સુતા રહું પૈસા આવે, હા કે ના? સો ધેટ્સ વોટ ઇઝ પોસિબલ ઇન ધીસ બિઝનેસ. અને નાઉ હું તમને હવે એક વસ્તુ કહું કે ઈ બાયોટોરિયમ ની અંદર મેડમ તમે કેટલા પૈસા નાખ્યા? 8,400 નાખ્યા હતા. 8,400 માંથી 5 કરોડ. ધરાબેન અગર 40 લાખ રૂપિયા કમાયા છે તો બી એમનું ઇન્વેસ્ટમેન્ટ 8,400 10,000 જેવું સમથિંગ જ હશે. હવે સમજવાની વસ્તુ એ છે, મેં તમને પાનના ગલ્લાની વાત કરી કે કપડાના દુકાનની વાત કરી. 5, 10, 10, 20 લાખ રૂપિયા નાખ્યા પછી બી રોટેશન છે, પૈસાનું રોટેશન છે. એ પૈસા નીકળતા તો નીકળશે, ઘરના ખર્ચ જ નીકળશે, બાકી બીજું કઈ લાંબુ નથી થતું. નાઉ વોટ સી અર્ન, એમને શું કમાયું? હું ચલો એવું માની લઉં કે 10,000 રૂપિયા નાખ્યા એમણે, બરાબર. ટીમ પાછળ બીજો 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો, તો એ 38 લાખ રૂપિયા ચોખ્ખું બોક્સ કેવી કયો ધંધો આપણે? ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. અને ઈ બાયોટોરિયમ બધા લાભ એટલા માટે કહે છે, એકચ્યુઅલી આ ડાયરેક્ટ સેલિંગ છે, પણ બધાને ખબર છે કે ઈ માર્કેટમાં જે બીજી 100 કંપનીઓ છે, સારામાં સારી 10 કંપનીઓ છે, એ 10 કંપનીની તાકાત નથી કે આટલા શોર્ટ ટાઈમની અંદર ધરાબેનને 40 લાખ આપી શકે, આરતીબેનને 5 કરોડ આપી શકે. યસ ઓર નો? એન્ડ નાઉ વાય ઇટ ઇઝ કમ. હું તમને બધાને કહું છું કે લોકો આ બિઝનેસમાં કેમ આવવું જોઈએ? બીકોઝ સિસ્ટમ શું છે? સિસ્ટમ. શું સિસ્ટમ? હું તમને મસ્ત રીતે સમજું. તમે મને એમ કહો, હું મારી અત્યારે આઈડી ખોલી અને આઈડી ની અંદર 100 પીવી નું લોગિન લેફ્ટમાં કરું, 100 પીવી નું લોગિન રાઈટમાં કરું, તો આઈડીમાં કયા ભાગમાં ચેન્જીસ થશે? ડેશબોર્ડ ઉપર ક્યાં ચેન્જીસ દેખાશે મને? ઇન્કમમાં. હા, ના ઇન્કમમાં નહીં દેખાય. મેં અત્યારની વાત કરી. હાલ હું અગર રનિંગ પીવીમાં દેખાશે, હા કે ના? રનિંગ પીવી કરીને એક બ્લોગ છે, જસ્ટ આઈ વુડ લાઈક ટુ શો યુ. પ્રેક્ટિકલમાં મજા આવશે. હવે અહીંયા તમને દેખાય છે આ જે વાયલેટ કલરનું છે, ચાંદની કલરનું, એમાં રનિંગ વ્યૂ છે, જેમાં મારે રનિંગ વ્યૂ માટે જીનિયસ સાઈડ એટલે લેફ્ટ સાઈડમાં 0 છે અને આ સાઈડમાં 250 છે, હા કે ના? હવે હું તમને બહુ મસ્ત રીતે સમજાવું કે હું બિઝનેસમાં કેમ આવે. મેડમ એક સિમ્પલ વસ્તુ છે કે અહીંયા રનિંગ પીવી કરીને એક વસ્તુ લખેલી છે, અહીંયા જીનિયસ છે અને અહીંયા વિનર છે, એટલે લેફ્ટ અને રાઈટ આપણે સમજીએ. અહીંયા 100 થયા. ઓકે, સાયકલ ક્રૂઝ કેટલા વાગે થશે? 5 વાગે સાયકલ ક્લોઝ થશે. એટલે હવે ચેન્જીસ ક્યાં ક્યાં આવશે? ક્યાં ક્યાં ચેન્જીસ આવશે? અચ્છા, પહેલી એક વસ્તુ કહું, આ 100 પીવી મેલ આવ્યા છે. 100 પીવી હું બિઝનેસમાં આવ્યો, 100 પીવી મેલ આવ્યા, બરાબર. મારો ક્રાઇટેરિયા કમ્પ્લીટ કર્યો, મેં 100 પીવી લાવ્યા. હવે 5 વાગ્યા પછી ચેન્જીસ ક્યાં આવશે? અવેરનેસ બોનસ ચેન્જ થઈ જશે, વધી જશે, હા કે ના? ઓકે. ફેમિલી બોનસ વધી જશે, હા કે ના? યસ, ઠીક છે. ટોટલ ઇન્કમ વધી જશે, હા કે ના? યસ. અચ્છા, 14 પેઇડ ગેઇંગ ટ્રાન્ઝેક્શન આઈડી એ બી વધી જશે કે નહીં? એમાં ચેન્જીસ થશે કે નહીં? હવે સમજો, મેં 100 પીવી કર્યું અને આ બધામાં 5 વાગ્યા પછી ચેન્જીસ થયા. બીજા દિવસે મેં ધરાબેનને પ્રોડક્ટ આપી, મેં બીનાબેનને પ્રોડક્ટ આપી. આ 100 પીવી. હવે બીનાબેને 100 પીવીની પ્રોડક્ટ આપી, આમને 100 પીવીની પ્રોડક્ટ આપી. મારા સોફ્ટવેરમાં શું દેખાશે? ફરીથી દેખાશે, હા કે ના? યસ. તો મેં કર્યું કે સિસ્ટમે કર્યું? સિસ્ટમ 5 વાગ્યા પછી ફરીથી શું કરશે? આ વધારી દેશે, આ વધારી દેશે, આ વધારી દેશે, આ વધારી દેશે. યસ ઓર નો? યસ. ધીસ ઇઝ ધ બિઝનેસ. કેમ આ બિઝનેસમાં આવવાનું કેમ છે? કારણ કે તમે એક સિસ્ટમમાં સેટ થઈ જાઓ. આપણે ગાડીમાં બેસતા હોય તો પેલી જગ્યા ઓછી હોય તો થઈ જાય, બસ અહીંયા બેસી જાઓ, એક સિસ્ટમમાં સેટ થઈ જાઓ. આ સિસ્ટમ રોટેટ થયા કરશે. કોણ ક્યાંથી લશ્કર લડાશે કાંઈ ખબર નહીં. ઉર્મિલભાઈ નું અત્યારે ક્યાંથી બિઝનેસ આવે કાંઈ ખબર છે? કયા કલાકારનું લોગિન થયું એ બી આપણને ખબર નથી. બટ સોફ્ટવેર છે, તમારો જેટલો બી બિઝનેસ થયો છે એ બિઝનેસ પ્રમાણે તમારું આખું બિઝનેસ જનરેટ કરી દેશે. 3 દિવસની ઇન્કમ તમારા એકાઉન્ટમાં જનરેટ કરશે. આ વધારે કહેવાય કે ઓછા કહેવાય? મહિનાના વધારે કહેવાય કે ઓછા કહેવાય? શું લાગશે તમારું? હા દિનેશભાઈ, આ વધારે કહેવાય કે ઓછા કહેવાય મહિનાના? સારું કહેવાય. અચ્છા, 2 મહિનામાં આટલા આવે તો
પણ તો બી 43,000 મહિને સારા કહેવાય કે ખોટા કહેવાય? સારા. આવતીકાલે મારા પેમેન્ટ આવશે 3 દિવસ. 3 દિવસથી મારું આ પેમેન્ટ છે આવતીકાલે. ઓકે, એના માટે મેં કરીશું કશું જ નથી કર્યું. આ 3 દિવસમાં મેં કશું જ નથી કર્યું. પણ હા, તમારી જેમ મેં એક સમયે ડિસિઝન લીધું કેમ કે આપણે આ સિસ્ટમમાં જવું. ધીમે ધીમે સિસ્ટમ જીનિયસ લેફ્ટ જીનિયસ વિનર ચાલ્યા કરશે અને ત્યાંથી મારી ઇન્કમ આખી જનરેટ થઈ જશે. સો નાઉ ઇટ ઇઝ વેરી ક્લિયર. અમે કરોડપતિ બન્યા નથી, અમે જાતે બન્યા નથી. સાગર સરે જે સિસ્ટમ બનાવી એ સિસ્ટમથી અમે લોકો કરોડપતિ બન્યા છીએ. આજે મારી ઘરવાળીની વાત તો આજે બી એ નોકરીએ જશે તો એને મહિને પગાર આવશે. એ 5 દિવસ રજા રાખશે તો 5 દિવસનો પગાર નહીં આવે. મજા આવશે. અચ્છા, બહુ સિમ્પલ. તમે અહીંયાથી બહાર નીકળો, આપણે અહીંયાથી બહાર નીકળીએ, કેટલા લોકો છે કે જેમને પૈસા જોઈએ છે? કેટલા લોકો છે બહાર? બધાને જોઈએ છે. તો એક બહુ સિમ્પલ મેસેજીસ આપો. લોકોને ડાયાબિટીસ બતાવશો તો તમારે શું આવશે? પૈસા. ડાયાબિટીસ. તમે બીપી બતાવશો તો, થાઇરોઇડ બતાવશો તો, અને લોકોને પૈસા બતાવશો તો સ્વિગી ઝોમેટો વાળા જે એનો ઓનર છે એ સ્વિગી ઝોમેટો જે ડિલિવરી બોયને શું બતાવે છે? પૈસા. તમે તું આટલું ડિલિવર કરીને તને આટલા રૂપિયા મળશે, હા કે ના? ઓલા ઉબેર ટેક્સી ડ્રાઈવર છે એમને શું બતાવે છે કે તમે આટલું કામ કરો તો તમને આટલા આવશે. હવે પેલાને ખબર છે કે 1000 લોકો દિવસનો વગર રાઇડિંગ કરે છે ને, 1000 લોકો 10 ડિલિવરી કરે એટલે દિવસની કેટલી ડિલિવરી થઈ? 10,000 ડિલિવરી થઈ. હવે 10,000 ડિલિવરીમાં એને 10 રૂપિયા મળતા હોય એક ડિલિવરી ઉપર, તો એની એક દિવસની ઇન્કમ કેટલી થઈ? હવે એના એની પાસે 1 લાખ લોકો હોય તો 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખ, અને 10 લાખ ઉપર 10 રૂપિયા એટલે દિવસના 1 કરોડ. સો પોઈન્ટ ઇઝ ધેટ કે આ બિઝનેસ છે. હવે કંપનીએ બી બહુ મસ્ત વસ્તુ લખ્યું, પ્રોડક્ટ અવેરનેસ નીચે શું લખ્યું છે? બિઝનેસ. તો આપણે અલ્ટિમેટલી બિફોર ક્લોઝિંગ ધેટ પાર્ટ હું એક જ વસ્તુ કહું છું, આપણે એવા બિઝનેસની અંદર છીએ કે જે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ નાનું છે. 5-10 તમારો મોબાઈલ પડી કે નવો મોબાઈલ લાવો ને એટલું જ છે, બરાબર? અને હું ઘણી વાર કહેતો છું કે મોબાઈલથી બચાવનારી પ્રોડક્ટ મોબાઈલ કરતો સસ્તી છે, હા કે ના? બરાબર. તો એક વસ્તુ નંબર 1. નંબર 2, તમે જે બિઝનેસમાં પૈસા નાખો છો એ ક્યાં સુધી તમે 4 થી 5 લોકોને આ પ્રોડક્ટ બતાવો છો, આ બિઝનેસ બતાવો છો, તો તમારું પ્રોડક્ટનું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન થઈ જાય. આગળ કામ કરો છો તો વધારે પૈસા આવશે, નહીં કરો તો કઈ વાંધો નહીં, બરાબર? પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ રિકવર થઈ ગયું. અને બહુ સિમ્પલ વસ્તુ, તમે જે અહીંયા આવો છો તો તમે શરૂઆતમાં તમે કામ કરો છો, 6 મહિના તમે કામ કરો છો, 6 મહિના પછી સિસ્ટમ કામ કરે છે અને સિસ્ટમ તમને પૈસા આપે રાખે છે અને આપે રાખે છે, રાઈટ? So thank you so much everyone for listening me over here, for understanding the business with cash, right? Thank you so much. Yes. થેન્ક યુ પ્રકાશભાઈ, થેન્ક યુ વેરી મચ. થોડી વાર બેસવાનો ટાઈમ છે બધા કે ઉતાવળ છે કોઈ?